શિખર શયનમ સર્પમાલમ મહેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શ્યામ વર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિનય નયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે શંભુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. શિવ તત્વ, શિવના એક એક રહસ્ય ખૂબ જ અદ્ભુત છે. દરેક ભગવાનને બે આંખો છે, પણ આ શંકર ભગવાનને ત્રીજી આંખ એ શું છે? એનું શું મહત્વ છે? શાસ્ત્રના અનુસાર એનું ખૂબ રહસ્ય છે. એક દી કૈલાશ પર મહાદેવ શાંતિથી પ્રકૃતિને નિહાળી રહ્યા હતા. પાર્વતીને એવી ઈચ્છા થઈ કે લાવો હું મહાદેવની થોડી મજાક કરું. તો મહાદેવ શાંતિથી બિરાજમાન હતા. મા પાર્વતી પાછળથી આવ્યા અને શિવજીની બંને આંખો બંધ કરી દીધી. જેવી મહાદેવની બંને આંખો બંધ કરી, આ સૃષ્ટિમાં હાહાકાર થઈ ગયો કે અચાનક સૂર્યનો અસ્ત થઈ ગયો હોય એવું લાગે. દરેક જીવ, દરેક પ્રાણીઓ પોકારવા લાગ્યા કે બચાવ બચાવ બચાવ. અને અચાનક મહાદેવના ભાલથી, કપાળથી આ ત્રીજું લોચન, ત્રીજું નેત્ર એ પ્રકાશિત થયું. અને એનો પ્રકાશ, એની ગરમી એટલી હતી કે આજુબાજુ બધું જ બળી ગયું. આ જોઈને માં પાર્વતી ગભરાયા, એમને શોક થયો. મહાદેવ ખૂબ અંદરથી દુખી. જ્યારે પાર્વતીએ બંને હાથ લીધા, મહાદેવે પાછું તરફ દેખ્યું, દરેક તરફ તો જે પ્રમાણે હતું એ પ્રમાણે પુનર્જીવિત થયું. માં પાર્વતી પૂછે કે હે મહાદેવ, કિમર્થમ તે લલાટે વૈ તૃતીયમ નેત્ર મુત્થિતમ કિમર્થમ ચ ગિરિર્દગ્ધઃ સપક્ષી ગણકાનનઃ. હે મહાદેવ, કિમર્થમ તે લલાટે વૈ તૃતીયમ નેત્ર મુત્થિતમ. હે શિવજી, તમારા લલાટ, તમારા ભાલમાં આ ત્રીજું નેત્ર કેવી રીતે ઉત્પન્ન થયું? કિમર્થમ તે લલાટે વૈ તૃતીયમ નેત્ર મુત્થિતમ કિમર્થમ ચ ગિરિર્દગ્ધઃ સપક્ષી ગણકાનનઃ. આ જે પ્રમાણે પાછું બધું આ ભસ્મ થઈ ગયું અને તમે દેખ્યું ને પાછું એ પ્રમાણે આપે કર્યું, તો આ ત્રીજું નેત્ર શું છે? તો સ્વયં શિવ એવું કહે કે પાર્વતી, તે જ્યારે મારા નેત્ર બંધ કરી દીધા બંને હાથથી, તો અચાનક સૂર્યનો અસ્ત થઈ ગયો હોય એવું આ દરેક જીવોને લાગ્યું. દરેક હાહાકાર, દરેક મને પોકારવા લાગે, મને બચાવ બચાવ. આ સૃષ્ટિના મારે પાલન પોષણ અને દરેક જીવોનું કલ્યાણ કરવું મારો હેતુ છે પાર્વતી. અને જ્યારે મારી પાસે કોઈ જ આરો ન રહે ત્યારે હું મારું ત્રીજું નેત્ર એ પ્રકાશિત કરું છું, હું એ નેત્ર ખોલું છું. એટલે આપણે બી ઘણી વાર નથી કહેતા કે ભાઈ શાંત થઈ જજો, નહીં તો મારું ત્રીજું નેત્ર ખોલીશ. ત્રીજું નેત્ર એક આ. તો મહાદેવ જ્યારે જરૂર પડે ને ત્યારે જ એ નેત્ર ખોલે છે. આપ્યાયનસ્ત મોહંતા વિદ્યા દોષ દાહકૃત સોમ સૂર્યાગ્નિ નયન સ્ત્રી નેત્ર સ્તેન શંકર. ભગવાન શંકર એ જે નામ પડ્યું ને, આ ત્રણ નેત્ર થી નામ પડ્યું. આપ્યાયનસ્ત મોહંતા વિદ્યા દોષ દાહકૃત
સોમ સૂર્યાગ્નિ નયન, સોમ સૂર્યાગ્નિ નયન સ્ત્રી નેત્રસ્તેન શંકર. મહાદેવનું જે જમણું નેત્ર છે, રાઈટ સાઈડનું, એને સૂર્ય નેત્ર કહેવાય. મહાદેવનું જે ડાબી સાઈડનું નેત્ર છે, લેફ્ટ સાઈડ, એને ચંદ્ર નેત્ર કહેવાય. અને મહાદેવનું જે વચ્ચેલું જે નેત્ર છે ને, એને અગ્નિ નેત્ર કહેવાય. આપ્યાયનસ્ત મોહંતા વિદ્યા દોષદાહ કૃત સોમ સૂર્યાગ્નિ નયન સ્ત્રી નેત્રસ્તેન શંકર. આપ્યાયતિ તર્પયતિ જગતસ્ત્વાનંદ દાનેન ઇતિ આપ્યાયન. તો આપ્યાયન આ શું છે? કે સતત જગતને આનંદ આપે, એના ભક્તને આનંદ આપે ને, એને આપ્યાયન કહેવાય. તો જ્યારે તમે મહાદેવના દર્શન કરો તો જમણી સાઈડ ઓમ સૂર્યાય નમઃ, ડાબી સાઈડ ઓમ સોમાય નમઃ, અને વચ્ચે ઓમ અગ્નયે નમઃ. જમણું નેત્ર સૂર્ય ભગવાનને યાદ કરો ને તો તમારા ડિસિઝન પાવર, તમે જે વિચારો એ થાય. ડાબું નેત્ર જે છે એ તમને એવું કહી શકાય કે શાંતિની અનુભૂતિ કરાવે, તમારા વિચાર સ્થિર રાખે. અને આપ્યાયતિ તર્પયતિ જગત સ્વાનંદ દાનેન ઇતિ આપ્યાયત આનંદ. ભગવાનનું જે ત્રીજું નેત્ર છે એ તમારા અહંકારનો નાશ કરે, દુર્ગુણોનો નાશ કરે. અગ્નિ, અગ્નિનો સ્વભાવ છે, આમ તો પંચ તત્વ કહી શકાય, અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશ. એ પંચ તત્વમાં પણ અગ્નિ તત્વ જે મહાદેવનું ત્રીજું નેત્ર છે ને, એનું ખૂબ મહત્વ. આપ આધ્યાત્મિકતા માર્ગની અંદર જો તમે પ્રગતિ કરવા માંગતા હો તો આપ અગ્નિની સાધના કરો. આપે દેખ્યો હશે કે ધૂણો બી સાધુ સંતો રાખે, એ અગ્નિ તત્વ છે. ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની, હે જીરે ધૂણી રે દખાવી. તો આ શિવજીનું નેત્ર જે છે અગ્નિ તત્વ. તમે આ શ્રાવણની અંદર પણ દર સોમવારે અથવા અમાસ, પૂનમ અથવા પ્રદોષ અથવા આખો મહિનો થાય તો અગ્નિ તમે નાનો કુંડ કરો ને ઘરમાં, તાંબાનો કે એક ઈંટ ઉપર થોડો આહુતિ તમે આપો, અને ગાયનું ઘી, તો એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થાય. અને સાયન્સ બી એવું કહે કે શ્રાવણની અંદર, અને આ તો ખૂબ શ્રેષ્ઠ પાવરફુલ શ્રાવણ છે, એની અંદર તમે 10 ગ્રામ ગાયનું ઘી આહુતિ આપવાથી 1 ટન ઓક્સિજન બને. તો આપ આ સૃષ્ટિમાં પણ મદદ કરો છો અગ્નિ આહુતિ આપવાથી. અને પરમાત્મા શું માંગે અને આપણે શું આપી શકીએ, એને જે બનાવેલું છે ને એ જ વસ્તુ પરમાત્મા માંગે, અને એનો જ પરમાત્મા સ્વીકાર કરે. તો આ મહાદેવ છે. તો તમે ઘરની અંદર આહુતિ આપો, અને એનો મંત્ર છે ઓમ રીમ મહારુદ્રાય સ્વાહા. તો અગ્નિ તત્વ એ ખૂબ જાગ્રત થાય, કારણ કે અગ્નિ તત્વમાં બીજા ઘણા બધા તત્વ આવી જાય. નીચે ભૂ તત્વ શુદ્ધ થઈ જાય, એ વાયુથી બધું વાતાવરણ શુદ્ધ થાય, એટલે વાયુ તત્વ શુદ્ધ થાય. એ જે જલ તત્વ ઘી કહેવાય. તો બધા જ તત્વ એની અંદર આવે. Acknowledging the good that you already have in your life is the foundation for all abundance. તમે એનું ગ્રેટિફિકેશન, ધન્યવાદ જેટલો માનશો ને એટલું પરમાત્મા તમારી ઉપર રાજી રહેશે. તો આ પરમાત્માનું ગ્રેટિટ્યુડ માનવાનો છે. તો ખૂબ મહત્વ છે મહાદેવના 3 નેત્રનું. તો આજે આ ખૂબ રહસ્ય જાણ્યું કે સૂર્ય, ચંદ્ર અને જે ત્રીજું નેત્ર છે એ ત્રીજા નેત્રનું નામ છે અગ્નિ નેત્ર. હર હર મહાદેવ. જયકાર.